Hello guys, welcome back to my new vlog. And અમે બધા મિત્રો જઈ રહ્યા છીએ દ્વારકા તરફ. તમે અમારા vlogમાં બન્યા રહેજો. ગાડી આવી ગઈ, ગાડીમાં અમે બધા મિત્રો બેસી ગયા. ગાડીમાં બેસ્યા પછી 1 કલાક સુધી તો અમે અમારી સીટ ગોતી. અમારી સીટ મળી ગઈ છે ને હવે મિત્રો અમે જઈએ છીએ સુવાન. મળીએ આપણે સવારમાં દ્વારકા. હેલો ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ એન્ડ જય દ્વારકાધીશ. અમે પહોંચી ગયા છીએ દેવભૂમિ એટલે આપણું દ્વારકાધીશ. અને સામે જોઈ શકો છો તમે દ્વારકાધીશનું મંદિર. હવે આપણે પહોંચી ગયા છીએ દ્વારકાના રેલવે સ્ટેશન. અને ગાડી ઊભી રહે પછી બાકાજી બોલાવાની છે નાસ્તામાં, કારણ કે બધા ભીખા દાળ જેવા થઈ ગયા છે. હવે ગાડીમાંથી નીચે આવી ગયા છીએ અને આપણે જઈ રહ્યા છીએ બહાર નાસ્તો કરવા. અને ચલો આપણે મળીએ દ્વારકાધીશના મંદિર પાસે. ચલો અમે કરી લઈએ નાસ્તો. દ્વારકા પહોંચી ગયા અને આપણે થઈ ગયા 52 ધજાના દર્શન. એન્ડ આપણે હવે કરી લીધી છે રૂમ બુકિંગ. એન્ડ ઠેલા વેલા મૂકીને જઈ રહ્યા છીએ શિવરાજપુર બ્રિજ તરફ. તો ઠેલા વેલા મૂકીને આવી ગયા નીચે. એન્ડ જોઈ શકો છો દ્વારકાનો નજારો. અને હવે આપણે ગોતવાની છે 150 કરોડની ડિફેન્ડર. એન્ડ જવાનું છે શિવરાજપુર બ્રિજે. તો ચાલો મળીએ બ્રિજ. થોડીક રાહ જોયા પછી આપણને મળી ગઈ છે આપણી ડિફેન્ડર. અને ડિફેન્ડર જાય છે 150 અને આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીચ તરફ. તો ચાલો મળીએ. પછી તો ડ્રાઈવરે ડિફેન્ડર કરી નાખી 150 અને આપણને પહોંચાડી દીધા શિવરાજપુર બ્રિજે. સારું, શિવરાજપુર બ્રિજે પહોંચાડે, બીજે જઈને પહોંચાડી દીધા. અને ચાલો આપણે મળીએ દ્વારકા દરિયાકાંઠે. ડિફેન્ડરમાંથી નીચે ઉતર્યા પછી આપણને તડકો બહુ વધારે લાગે છે અને આપણી સ્કિન થોડીક ડાર્ક પડી ગઈ છે. અને આપણે જવાનું છે હવે દરિયામાં નાવા. દરિયામાં નાઈ ભાઈને નીકળી ગયા પાછા દ્વારકા તરફ જવા માટે આપણી રૂમે. ત્યાં જઈને આપણે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈને મસ્ત બાબલા જેવા તૈયાર થઈને નીકળી જઈશું ફરવા. ક્યારેક આ દુનિયાની મોહમાયા બધી મેલી અને ગોમતીજીના કાંઠળે બેહવું જરૂરી છે વાલા. કેમ કે જો એની સોનાની નગરી ડૂબી જતી હોય ને તો આપણા લાખો ને કરોડો. હવે બીજો દિવસ આપણે નીકળી ગયા છીએ બેટ દ્વારકા તરફ જવા માટે. તમે ખાલી બ્રિજના નજારા જુઓ. આ બ્રિજે કોણ કોણ આવેલું છે જરાક કોમેન્ટમાં જણાવજો અને ચેનલને લાઈક સબસ્ક્રાઇબ કરવી